હજી આવી સલાહ દેશ બોલો. ઘરનું સારું માણા હોય ને તો બાપુ જીવવાનું. તમે આ એમના હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર આવ્યો હોય ને એમ કે ઘરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવાડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચીંપા જવું. અરે બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બેકાર થઈ જાય. હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર. ત્રણેય પક્કા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. બૈરામ ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાપુ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે. શું ભાઈબંધ ને ગુડવા? કૃષ્ણ ને સુદામા જેવી ભાઈબંધી હોવી જોઈએ રામ. ભલે ને ખાવા ધાન ન હોય પણ આ હાકલો એનો મોળો ન હોવો જોઈએ. એટલે મારે છે ને બે આવું તો મોડું, કારણ કે કોઈ કલાકાર બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. અને મને હું બધાને જ્યાં જાઉં ને એમ કહું મને છેલ્લે રાખો ને એટલે મારે પલ્લો લાંબો હોય ને તો મને મજા આવે. મારું એન્જિન ગરમ થાય તો મારે મૂકવું પડે. ભલે મારી ઉંમર જે હોય બાપુ, મને આમ દોણામાં જતું એવું લાગે ને એટલે બાપુ મારા આંતરડા તોડી નાખું, મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય કે કાંઈક મને ગુરુ મહારાજે આપ્યું છે ત્યાં દુનિયા મને સાંભળે છે ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે. પણ મને એવો ખુમારી છે કે મારા મા બાપે મને જે આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને જે આપ્યું છે, અને દુનિયાના છેડે મને બધા સાંભળે છે ખૂબ ખૂબ. અને બીજી વાત કે મારા વિડીયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો, મારે આની કોઈ જરૂર નથી. અને બે હાથવાળા શું લાઈક કરે, 1000 હાથવાળો જેથી લાઈક કરે તેથી ભૂખ ભાંગે. ભલામણા શું લાઈક કરવાની ભિખારી વેળા કરવાના હોય આપણે એવી કોઈ. અને મેં આ વિડીયા તો આ તો અત્યારે આ બધું છે એટલે આમાં આપણે ગમે એટલું સાનું રાખવું હોય તો રહે નહીં. મને ખબર જ નથી ને વિડીયા બહાર પડી ગયા. તમને જે લાગતું હું કોઈ દાંત નથી કઢાવતો, મને ખરેખર હું મારા આત્માની સોગંદ ખાઈને કહું છું મને ખબર જ નહોતી મારા વિડીયા હાલતા. બોલો એ ભલે મારી માં ભગવતી ખોડિયારે કર્યું છે, હું એવું નથી કહેતો, પણ મને એવો શોખ નથી કે આ દુનિયા મને જોવે. હા, મારી હાજરીમાં મને સાંભળે અહીંયા બાપુ હું મારી જે મારી પાસે હોય ને હું પીરસી દેવા રાજી છું. બાકી હું મને એમ થાય કે લાઈવ હોય તો સારું. ઘણા બધા આમ કરે મને કાંઈ ફરક નથી પડતો. મને ઘણા એમ છે કે પ્રોગ્રામ જાય ને કે ફેસ થવું છે, હું 24 કલાક ફેસ જ હોઉં છું. શું ફેસ થવું છું હવે ભલા મારે? અંદરથી ફેસ થવાની જરૂર છે. મહાપુરુષો એ કહે છે જીવનનું પરિવર્તન હોવું જોઈએ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં જો પીર થઈને પૂજાઈ જતો હોય, જીવનના પરિવર્તનની જરૂર છે. દેખાવ કરવાની કોઈ જરૂર નથી. હું કોઈની ઈર્ષા ભાવ મારી નથી, કારણ કે એ જે સમય પ્રમાણે ભગવાને આપ્યું છે ખાવો પીવો વાપરવાની મોજ કરો. બાકી મને મારો કહેવાનો મિનિંગ કે આપણે જે કરવાનું હતું કરી લીધું. એટલે હવે હું હવે હારો ન લાગુ. બાકી હોવાનું ધરીને પહેરી લીધું ને બધું પહેરી લીધું, ધોકાય ફેરવી લીધા ને મારે ખાઈ લીધું, બધું કરી લીધું. પણ સારું થયું આ માર્ગ જીડ્યો. સંતોની કૃપા, સંતોના ચરણોમાં વંદન છે બાપુ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો. ને કાં આપણે ઉપર હોત ને કાં માલપા હોત, તમારી યાદ ન હોય તો અત્યારે અમને મોઢામાં લાકડા પડે દરબાર હોય તારે ઘરનો હું પૂરા મોડો ભેગો થયો ને કે આ ટ્યુશન અમારે અહીંયા રાખવાનું હોય તમારે, તમને આવડે બાજતા. પણ આ દુનિયા બાપુ દોરંગી દુનિયાના શું તમે હું ધોકા ધરવા ભલા મને. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં કે હું એકાદ બે ભજન લઈને પછી આપણે બેનને સાંભળવા છે, કારણ કે હું ભજનનો કલાકાર છું. માતાજીના ગરબા બરબા મને નથી આવડતા, અને તમારા પાસે મને બેઠવું હોય પડશે, સાંભળવું હોય પડશે. એ વાતે પાકી છે. હું માતાજીનું કહું કે પિતાજીનું કહું, તમારે સાંભળવા તો પડશે. સરદાર બાપુની એક વાણી છે. સરદાર બાપુ મોમેડિયન હતા. અત્યારે બધા વાતો કરે હિન્દુ આમ ને મુસલમાન આમ ને, બાપુ એવું કંઈ છે જ નહીં. ભલે જે માનતા હોય ને જે વિચારતા હોય વિચારજો, મને કંઈ ફરક નથી પડતો. બાકી હું એમાં બહુ માનતો નથી. હું મને કોઈની હારે કંઈ તકલીફ નથી. કોઈ સમાજ હોય, ગમે સમાજ, ગમે વ્યક્તિ, ગમે પક્ષ, ગમે ધર્મ, ગમે મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય હું બધાયનો છું, બધાય મારા છે, બસ મરી જવાનું છે. એ વાત પાકી છે. કોઈએ ભગવાને ઉપરથી ઘા નથી કર્યા કે એ દરબાર, એ પટાલ, એ ભરવાડ, એમ કોઈને કઈ નાખ્યા નથી. બધાને માણા બનાવ્યા છે, જો માણા બનતા આવડે તો. હા, મહાપુરુષો કહે છે કે માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે. સદગુરુ વગેરે બાપુ માણા ન બની શકાય. લોઢું હોય ને, લોઢું હોય ને પારસમાં એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને માણા બનાવવો હોય તો એના માટે તો સદગુરુ જોવે. સદગુરુ સિવાય માણસ ન બની શકાય.
મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ન મટે, બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે, પણ શબ્દ વાગવો જોઈએ. એક પીપળીનો બાપુ સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા કોઈ સુગળ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. બાપુ બજાણાની જેલમાં બેને પૂર્યા ને, તેથી હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલ 50 થી 60 વર્ષની વાત, કોઈ 500 વર્ષની વાત નથી. હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડે, કયું ભજન કર્યું છે? ભજન એમના સમજાય વાત જ નથી. રામ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હા, હાથી નું શું કામ લગાડ્યું? હાથી નું માથું આવડું હોય, આ ફીટ થાય, તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે એમ તો પાછું. અને આના માટે સદગુરુ જોવે. આ એમના સમજાય એવી વાત નથી. એટલે જય હો બાપુ. આ હાલી ભરવાને પાણી પાણી, આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ, એમાં શરમો મને જાની જાની, એમાં શરમો મને જાની જાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. જય હો જય હો. ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની જુવાની, વીતી જાય છે જુવાની જુવાની. જો આમાં સતાર બાપુએ લગ્નની વાત કરી છે, પણ આપણે કર્યા એ નહીં.
એમાં તો ખુશ થઈ છે. એટલે એ કરવા જોઈએ, મેં કર્યા છે એટલે ઘૂંસની ખબર પડે ને. પણ ખરેખર આ લગ્ન છે ને બાપુ, સવારામ બાપાએ કીધું સુરતાના શબ્દની જે વાત છે ને બાપુ, એ વાત છે. આ લગ્ન તો ઠીક છે, એક પ્રકૃતિના નિયમ પ્રમાણે ઈશ્વરે જે કંઈ સર્જન કર્યું છે એ તો કરવું પડે. તો ખાલી આનંદ કરાવું છું, પણ આ લગ્ન ઈશ્વર હારે કરવાની વાત છે. કારણ કે બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા, એટલે બૈરું પછી કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે, કારણ કે આપણે ઊભું કર્યું. એમાં પછી ઘરની વાત ઘરમાં રખાય, એ ડાખા ઘરમાં વંટોળિયા ન સડાવે. અમારે એક ભાઈ અહીંયા ઘરમાં વંટોળિયો સડ્યો. એક વાત કરી દઉં તમને, આ જોક્સ બોક્સ નથી, એવું બનેલી વાત છે. નામ ન લેવા, બધું લાઈવ હાલે. વળી સવારે કોઈક ફોન કરે, એ પતિ પત્ની રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરે, ભાઈ ખેતીનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે બેનને. તો કે પાપડ શેકી નાખવું, 2 જણા ખાઈ જાય. એ પાપડ શેકીને રસોઈ બનાવી, દાળ ભાત શાક ને રોટલી જે કંઈ બનાવવાનું હતું. અને ઓલો વાડીએથી આવ્યો અને આવીને પછી બેઠો, હાથ પગ ધોઈને બેને બધું જમવાનું આપ્યું. હવે આપણને ધણીનો પાવર હોય, જો સાના માના ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયો એને જ ચડાવ્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું એ કરવું પડે. એ કે પણ મેં ક્યાં ના પાડી, હું તમારી વહુ નથી. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? આપણા બૈરા આપણે મેળ હોય ભાંગી દે, ને ન હોય ભાંગી દે. આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે જતા હોય, ન ખબર હોય કે આને કોણ પાછો લાવે રોજ. એ કે સારા માણસ ખાઈ લો દેકારા કરોમાં, અને નકામાં કે રોતાય નહીં આવડે. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે નથી ભાંગી દેવાનો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો, હવે પાપડ નો ભાંગે તમારાથી બૈરા રે. અરે કેટલું છોડીને બાપુ દીકરીઓનું સમર્પણ છે. હું એટલા માટે બહેનોને કહું છું કે તમારો જે ત્યાગ છે ને, તમારું જે સમર્પણ છે ને, એને સલામ કરવી પડે. પણ બાપુ તમે જો મર્યાદામાં રહ્યો હતો, કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે હજારો દાખલા લ્યો, અને તમે જો મર્યાદા, હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા એ વનમાં ગયા હતા, અને લક્ષ્મણ રેખા દોરીને પછી ગયા. લાંબી વાત છે પણ ટૂંકામાં કહું, એ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, એ જે શિવ ધનુષને ઘોડો કરીને ફરતા હતા ને માં, ઈ સંયવરમાં રાવણ તલ જેટલું હલાવી નથી, એ કોઈ રાવણ કેવી રીતે લઈ શકે? પણ આજની દીકરી માટે કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, માં હોય, દીકરી હોય કે વહુ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો જાય છે પ્રોગ્રામમાં, અમને ન ખબર હોય. કાલ પમદી જ અમને એક ભેગો થયો રાવણ, એટલે મળી જ રહે છે. એટલે કહું છું, કારણ કે રામાયણ છે ને, રામાયણ આપણે બધાએ સાંભળ્યું હોય, પણ એકની એક રામાયણને સાંભળીને કામ શું છે? જો મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા, કોઈ રામાયણ મને નથી ગમતી, રામાયણ તો મને બહુ જ ગમે છે. હું રામાયણના 1-2 પ્રસંગો તો હું કહું જ. રામાયણનો વિરોધી નથી, પણ હું કહેવા હું માગું છું કે રામાયણની વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા 5 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાન જ્યાં ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? તો હું સાંભળ કરવું? પણ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક કેળો હોય ને, એક કેળો, એ કેળા ઉપર દુનિયા હાલતી હોય ને ત્યાં સુધી જે કેળો ઉજળો રહે. એ 400 મહિના વ્યા જાય ને, એટલે કેળામાં બાપુ હાલે એવું ન રહે. એમાં કેળો ઉજળો રાખવા માટે રામાયણ ચાલુ છે. પણ આપણા ઘર સુધી રામાયણ આવવી જોઈએ. એક વક્તા બાપુ વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને ઘરે આવ્યા પછી આપણા ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ રામાયણનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો બાપુ રામાયણમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાના, તમારા તો ખિસ્સા ખાલી થાય. રામાયણ આપણા ઘર સુધી લાવવાની વાત છે. રામચંદ્ર પરમાત્મા કે હરણને હોનાનું હરણ હતું કે મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈ દી?
તો આપણે અહીંયા તને અણિયું આવ્યું હોય તો આપણે હોત એમ કે ન હોય તો રામને ન ખબર પડે, આપણને ખબર પડે, રામને ન પડે. પણ કેળો બતાવ્યો છે કે જે મોહની વાંયે દોડે ને એનું વાંયે ઘરમાં પતન જ થાય. બાપુ બહુ મોહ વાંયે દોડવાની જરૂર નથી. બાકી મારો નાથ કીડીથી હાથી સુધી બધાયના પેટ ભરે છે રામ. એટલે લગન છે ને લગન એ આપણે આ કરવા જોઈએ, બરોબર છે. અમુક અમુક બિચારા દુઃખી થયા છે ને અમુક અમુક ફાયવા છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે ને. અહીંયા કંઈક પેટીએ બાપુ ઉજળી થાય કંઈક. એટલે સતાર કહે છે પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે ગુરુ જ્ઞાન.